નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ 11,000 ભરતીમાં કેટલા ઉમેદવારોને તક મળી શકે, રોસ્ટર મુજબ કેટેગરી વાઇઝ અંદાજિત જગ્યાઓ કેટલી બની શકે, કોર્ટ કેસની હાલની સ્થિતિ શું છે, ઓછા માર્ક્સ હોય તો પણ ચાન્સ છે કે કેમ, મેરિટ ક્યાં સુધી જઈ શકે। તો મિત્રો, આ તમામ મુદ્દા વિશે આપણે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો, મારા અનુભવ મુજબ આજે જે માહિતી શેર કરીશ તે ઘણા ઉમેદવારોની મૂંઝવણ છે તે દૂર કરી દેશે। મિત્રો, છેલ્લા ઘણા સમયથી હજારો ઉમેદવારો એક જ સવાલ પૂછે છે, સર મારા માર્ક્સ આટલા છે, મારો ચાન્સ છે, મારી કેટેગરીમાં કેટલા ફોર્મ છે, રોસ્ટર મુજબ કેટલા નંબર આવે। તો મિત્રો, આપણે સરળ શબ્દોમાં સમજીએ। આજના વિડીયોમાં આપણે ઓફિશિયલ પેટર્ન પ્લસ પ્રીવિયસ ટ્રેન્ડ પ્લસ લોજિકલ એસ્ટિમેટ આધારે ચર્ચા કરીશું। મુદ્દા નંબર 1 ની વાત કરીએ તો 11,000 ભરતી છે તે કેમ મહત્વપૂર્ણ છે। તો મિત્રો, ટેટ 1 ઉમેદવારો માટે આ ભરતી બહુ મોટી તક છે, કારણ કે છેલ્લા વર્ષો કરતા મોટું વેકેન્સી નંબર, કેટલાય ઉમેદવારો એજ લિમિટ બહાર જઈ શકે, કેટલાક ઉમેદવારો પહેલી જ જોબમાં છે, કેટલાક માત્ર ટ્રાન્સફર ડિસ્ટ્રિક્ટ ચેન્જ માટે ફોર્મ કરે છે, તેથી એક્ચ્યુઅલ કોમ્પિટિશન છે તે દેખાયતું હોય તેટલું નથી। મારા અનુભવ મુજબ જુઓ તો વેકેન્સી મોટી હોય ત્યારે કટ ઓફ છે તે ઘણા સમયે સોફ્ટન થાય છે। મુદ્દા નંબર 2 ની વાત કરીએ તો પ્રિવ્યુ રિક્રુટમેન્ટથી શું શીખવા જેવું। તો મિત્રો, પાછલી ભરતીમાં લગભગ 5,000 જગ્યા હતી, તે સમયે મેરિટ ઘણા કેટેગરીમાં નીચે સુધી ગયું હતું। આથી એક બાબતે છે તે અહીંયા સ્પષ્ટ થાય છે કે વેકેન્સી વધે બરાબર મેરિટ પર અસર પડે, કેટેગરી વાઇઝ સીટ વધે બરાબર નવા ઉમેદવારોને તક મળે। આગળ જોઈએ તો મુદ્દા નંબર 3 ની વાત કરીએ તો 2026માં કેટેગરી વાઇઝ ચાન્સ। તો મિત્રો, આ અંદાજ છે, ફાઇનલ રોસ્ટર ઓફિશિયલ નોટિસ પર આધારિત રહેવાનું છે, જેમાં ઓપન કેટેગરીની વાત કરીએ તો કોમ્પિટિશન વધારે પણ સીટ છે એ પણ વધુ રહેવાની શક્યતા દર્શાવે છે। ઓબીસી એસીબીસીની વાત કરીએ તો ઘણા ઉમેદવારો માટે સ્ટ્રોંગેસ્ટ ચાન્સ ઝોન છે। ઓબીસી એસીબીસીની વાત કરીએ તો ઘણા ઉમેદવારો માટે સ્ટ્રોંગેસ્ટ ચાન્સ ઝોન। હવે એસસી અને એસટીની વાત કરીએ તો રોસ્ટર મુજબ સારી સંભાવનાઓ બની શકે, જ્યારે ઈડબ્લ્યુએસની વાત કરીએ તો દર વર્ષે ગ્રોવિંગ ઓપોર્ચ્યુનિટી। કેટેગરી, હવે અહીં સરળ શબ્દોમાં આપણે સમજીએ તો લો સ્કોર હોવા છતાં કેટેગરી વાઇઝ ચાન્સ બનતો હોય છે। મુદ્દા નંબર 4ની વાત કરીએ તો ઓછા માર્ક્સ હોય તો શું કરવાનું છે। તો મિત્રો, ઘણા ઉમેદવાર છે તે ડીમોટિવેટ થઈ જાય છે। જો તમારા માર્ક્સ ઓછા હોય તો ફાઇનલ લિસ્ટ આવવાની બાકી છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી મૂવમેન્ટ થાય, વેઇટિંગ લિસ્ટ છે તે ચાન્સ રહે, સેકન્ડ અને થર્ડ રાઉન્ડ છે એમાં પણ મેરિટ નીચે આવી શકે। મારા અનુભવ મુજબ ઘણા ઉમેદવારો લાસ્ટ રાઉન્ડમાં સિલેક્ટ થયા છે। મુદ્દા નંબર 5ની વાત કરીએ તો કોર્ટ મેટરનું લેટેસ્ટ અપડેટ। તો મિત્રો, ઘણા ઉમેદવારો કોર્ટ મેટર વિશે મને પૂછે છે, જેમાં હાલની સ્થિતિ છે એમાં કેટલીક અરજીઓ છે તે ચાલી રહી છે, કેટલીક બાબતો પર આગળની હાયરિંગ છે તે બાકી હોઈ શકે। ફાઇનલ ઇફેક્ટ ઓફિશિયલ ડિસિઝન પછી જ ક્લિયર થવાનું છે, એટલે કોઈ પણ અફવા પર વિશ્વાસ કરવાનો નથી। આપણે સરળ શબ્દોમાં સમજીએ તો કોર્ટ મેટર હોય એટલે ભરતી બંધ જ ન થશે એવું જરૂરી નથી। મુદ્દા નંબર 6ની વાત કરીએ તો રિયલ સ્ટ્રેટેજી ઓફ કેન્ડિડેટ, આજથી તમારે શું કરવાનું છે। તો મિત્રો, ડોક્યુમેન્ટ રેડી રાખવાના છે, કેટેગરી છે એની સર્ટિફિકેટ અપડેટ રાખવાની છે। હોપ રાખો, ફાઇનલ રોસ્ટરની રાહ જુઓ અને બેકઅપ એક્ઝામ છે એ તમે તૈયારી ચાલુ રાખો। મુદ્દા નંબર 7ની વાત કરીએ તો મિત્રો, આ વિડીયોને હેતુ તમને ખોટી આશા આપવાનો નથી, પરંતુ મિત્રો સાચી સ્થિતિ સમજાવવાનો છે। મારા અનુભવ મુજબ શાંતિ રાખનાર ઉમેદવારો છે તે ઘણી વખત જીતે છે। નવી ઓફિશિયલ અપડેટ, મેરિટ એનાલિસિસ, રોસ્ટર ડિટેલ આવે એટલે હું ચોક્કસ નવા વિડીયોમાં તમને સમજાવવાનો છું। જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ત્યાં સુધી મિત્રો ધન્યવાદ, જય હિન્દ, વંદે માતરમ। અને હા મિત્રો, આ વિડીયો સંપૂર્ણપણે માહિતીપ્રદ અને શિક્ષણાત્મક હેતુથી બનાવવામાં આવ્યો છે।